નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 3 પરમાણુઓ અને અણુઓ એમાં આજે આપણે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા એના વિશે શીખીશું. કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. આપણે આગળ પણ બધું શીખી ગયા. એ માટે આપણે સૌથી પહેલાં તો સંજ્ઞા શીખવી જોઈએ, પછી એના આવર્ત કોષ્ટક પ્રમાણે એના પરમાણુ ક્રમાંક યાદ રાખવા જોઈએ. અને ખાસ કરીને જો સંજ્ઞા આપણને આવડી જાય બરાબર, તો આપણને રાસાયણિક સૂત્રો છે એ પ્રોપર લખતા આવડી જાય. તો અહીંયા આપણે જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો છે એ આપણે સરળતાથી કેવી રીતે લખી શકાય એ સમજીએ. તો કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞાઓ અને તેની સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજન ક્ષમતા એટલે કે કમ્બાઇનિંગ કેપેસિટી છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. કોષ્ટક 3.6માં કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ આપણને આપેલા છે. હવે ટીક કરજો. કોઈપણ તત્વની સંયોજાવાની શક્તિ અથવા ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવાય છે. સંયોજકતાની વ્યાખ્યા છે, બરાબર પાકી કરી લેજો. હવે પાછું ટીક કરો. કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈ કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. એટલે આપણે જે અહીંયા કોષ્ટક 3.6માં જે સંજ્ઞા છે એના જમણી બાજુ ઉપરના મથાળે જે પ્લસ અને માઇનસની નિશાની બતાવી છે એ એની સંયોજકતા દર્શાવે છે. ધન અને ઋણ સંયોજકતા 1 + 2 + 3 એવી રીતે તો ઉપયોગ થાય છે. ત્યાં સુધી ટીક કરો. હવે જોઈએ આપણે કોઈપણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળીની ભુજા સ્વરૂપે વિચારી શકાય. મનુષ્યને એક ઉદાહરણથી સમજાયું છે એટલે આપણને સમજવામાં સરળતા રહી. મનુષ્યને 2 હાથ અને ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડી શકે? ઓક્ટોપસને O તરીકે અને મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? શું તમે OH4 સૂત્ર મેળવો છો? અહીં Hની સંખ્યા H છે એ નીચે દર્શાવેલ 4 એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલ મનુષ્યની સંખ્યા છે. તો અહીંયા કોષ્ટક 3.6માં એવા કેટલાક બહુપરમાણુય આયનોની સંજ્ઞા બતાવી છે. અને હવે પછીનું જે પ્રકરણ આવશે એમાં આપણે સંયોજકતા વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો અહીંયા કેટલાક તત્વો છે, કોઠો તમે જોશો એટલે ખ્યાલ આવશે કે એકથી વધુ સંયોજકતા દર્શાવે છે. કોષ્ટકમાં દર્શાવેલ રોમન અંક પણ તેની સંયોજકતા દર્શાવે છે. બરાબર. I ને II ને III ને બધો છે એ બધા રોમન અંક છે. એ પણ એની સંયોજકતા બતાવે છે. આગળ જોઈએ આપણે. રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમ કે આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ એમ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ તો CaO, સોડિયમ ક્લોરાઇડ NaCl, આયર્ન સલ્ફાઇડ FeS, કોપર ઓક્સાઇડ CuO વગેરે. અહીં ઓક્સિજન અને ક્લોરિન અને સલ્ફર એ અધાતુ છે, તેઓને જમણી તરફ લખાય છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, કોપર એ ધાતુઓ છે તેને ડાબી તરફ લખાય છે. આવા બધા નિયમો છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખી લેવા જોઈએ, જેથી કરીને આપણે રાસાયણિક સૂત્ર લખતી વખતે મિસ્ટેક ન થાય, ભૂલ ન થાય. બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. જો બહુપરમાણુય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. ઉદાહરણ તરીકે NaOH, તો એમાં આપણે કૌંસ દર્શાવતા નથી. એ સિવાયના હોય તો આપણે કૌંસ ક્યારેક દર્શાવીએ છીએ. હવે પહેલાં સૌ પ્રથમ આપણે સાદા સંયોજનોના સૂત્ર લખતા શીખીશું. તો 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. ટીક કરી લો કે
બે જુદા જુદા તત્વોથી બનતા સરળતમ સંયોજનો દ્વિઅંગી સંયોજન છે. તો કોષ્ટક 3.6માં કેટલાક આયનોની સંયોજકતા દર્શાવેલ છે. એનો ઉપયોગ કરી સંયોજનના સૂત્ર આપણે લખી શકીએ છીએ. સંયોજનના રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેની સંયોજકતાઓ લખીએ છીએ. ત્યારબાદ સંયોજાતા પરમાણુની સંયોજકતાઓને ક્રોસ કરીએ છીએ. તો એક ઉદાહરણ જોઈ અને સમજી લઈએ. તો અહીંયા આપણને પહેલું ઉદાહરણ હાઇડ્રોજન ક્લોરાઇડ છે. તો એનું સૂત્ર શું છે? તો કે HCl, સંજ્ઞા H, હાઇડ્રોજનની સંજ્ઞા H અને ક્લોરાઇડની Cl. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1. એની નીચે લખો. ક્લોરીનની પણ કેટલી છે? 1. બરાબર, બંનેની 1 1 છે. હવે એનો ચોકડી ગુણાકાર કરી નાખો. તો એની એક જમણી બાજુનો 1 છે એને હાઇડ્રોજન સાથે જોડો, ડાબી બાજુનો 1 છે એને ક્લોરીન સાથે જોડો. એટલે આ હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર આપણને HCl મળે છે. હવે હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણી, બરાબર. તો હાઇડ્રોજનની સંજ્ઞા H, બરાબર, અને સલ્ફાઇડ S, બરાબર. હવે એની સંયોજકતા લખવાની છે. તો હાઇડ્રોજનની સંયોજકતા 1 અને સલ્ફરની 2. જે તત્વો હોય એની નીચે જ એની સંયોજકતા લખી નાખવાની. હવે એનો ચોકડી ગુણાકાર કરી નાખો, બરાબર. તો જમણી બાજુ જે 2 લખેલા છે એને હાઇડ્રોજન સાથે જોડીએ, ડાબી બાજુ 1 લખેલો છે એને સલ્ફર સાથે જોડીએ, એટલે સૂત્ર બનશે H2S. બહુ સહેલું છે, મજા આવી જાય એવું છે. તો આ રીતે આપણને અહીંયા કેટલા બધા કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર આપ્યું છે, મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર આપ્યું છે. કેટલાક વધુ ઉદાહરણો સમજાય એટલે માટે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું આપ્યું છે, કેલ્શિયમ ઓક્સાઇડનું આપ્યું છે, આપણે લખી શકીએ. બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો કે દરેક સાદા સંયોજનના સૂત્ર છે એ આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા નોંધનીય બાબત, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર જુઓ. એમાં આપણે OH છે, બરાબર, એ કાઉન્સમાં લખેલા છે. તો આપણને આગળ જ કીધું હતું કે બહુ પરમાણુય આયનની સંખ્યા 1 હોય તો વાંધો નહીં, પણ 1 કરતાં જો વધુ હોય તો આપણે કાઉન્સ દર્શાવવો જરૂરી છે. એટલે અહીંયા જોઈએ છીએ તો કે કેલ્શિયમ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો કેલ્શિયમની સંજ્ઞા Ca અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. Caની સંયોજકતા છે એ +2 અને OHની -1 છે, બરાબર. બેનો ચોકડી ગુણાકાર કરીએ એટલે મળે છે CaOH ટ્વાઇસ. અહીંયા નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH ટ્વાઇસ છે, નહીં કે CaOH2, બરાબર. આ રીતે કાઉન્સમાં બતાવવાનું છે. ખાલી OH કરી અને પછી 2 લખી નાખો એ સાચું કહેવાય નહીં. કાઉન્સ છે એનો મતલબ શું છે કે Oના અને Hના બંનેના 2 પરમાણુઓ છે અને એ રીતે OH ટ્વાઇસ લખાય છે. અને અહીંયા CaOH કાઉન્સ ન કરીએ તો શું થાય? તો કે કેલ્શિયમનો 1, ઓક્સિજનનો 1 અને હાઇડ્રોજનના 2 પરમાણુ થાય. તો આ રીતે આપણે લખતી વખતે ખાસ ધ્યાન રાખવું. હવે ટીક કરો. જ્યારે સૂત્રમાં 2 કે વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. ટીક કરી લ્યો બસ ત્યાં સુધી. અહીં કૌંસ કરીને OHની નીચે તરફ 2 એ દર્શાવે છે કે એક કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ જોડાયેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. હવે છે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર. તો કે સોડિયમની સંજ્ઞા Na અને કાર્બોનેટ એટલે CO3, બરાબર. Naની સંયોજકતા +1, CO3ની -2. હવે એનો ચોકડી ગુણાકાર કરીએ એટલે Na2CO3 મળે છે. તો અહીંયા આ જે ઉદાહરણ દર્શાવેલું છે એમાં માત્ર એક જ આયન હોવાથી એમાં કાઉન્સ દર્શાવવાની જરૂર નથી. એવી રીતે એમોનિયમ સલ્ફેટનું સૂત્ર જો અહીંયા છે પાછું. તો સૂત્ર એમોનિયાનું સૂત્ર NH4 અને સલ્ફેટનું SO4. એમોનિયાનો વીજ ભાર છે +1, SO4નો -2. બેનો ચોકડી ગુણાકાર કરીએ તો NH4 ટ્વાઇસ, બરાબર, 2 સાથે જોડાય છે એટલે NH4ને આપણે કાઉન્સમાં લીધા છે અને SO4 છે એ 1 સાથે જોડાય છે. એક જ વખત છે એટલે આપણે એમાં એને કાઉન્સ કરતા નથી. તો આ રીતે થોડીક પ્રેક્ટિસ વધારશો એટલે તમને જરૂરથી આવડી જશે. તો આમાં કેટલાક રાસાયણિક સૂત્રો છે. તો સોડિયમ ઓક્સાઇડ, બરાબર, Na2O એની બાજુમાં લખી શકો તમે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, સોડિયમ સલ્ફાઇડ Na2S, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ Mg, પછી કાઉન્સમાં OH કાઉન્સ પૂરો બાજુમાં ટ્વાઇસ એટલે કે બગડો લખવાનું. હવે નીચે દર્શાવેલા સૂત્રોના સંયોજનના નામ આપો.
તો એમાં Al2 કૌંસમાં SO4 કૌંસ પૂરો થ્રાઇસ છે, તો એની સામે લખો એલ્યુમિનિયમ ટ્રાઇસલ્ફેટ. પછી બીજું છે CaCl2, એની સામે લખો કેલ્શિયમ ક્લોરાઇડ. પછી ત્રીજું છે K2SO4, એની સામે લખો પોટેશિયમ સલ્ફેટ. પછી ચોથું છે KNO3, એની સામે લખો પોટેશિયમ નાઇટ્રેટ. પાંચમું છે CaCO3, એની સામે લખો કેલ્શિયમ કાર્બોનેટ. તો આ રીતે સંયોજનોના નામ છે એ પાકા કરી લેજો, એના અણુસૂત્રો પણ પાકા કરી લેજો, તમને આવડી જશે. હવે આપણને રાસાયણિક સૂત્રનો અર્થ આગળ મેં ટીક કરાવ્યો છે, એના જવાબમાં લખી શકશો તમે. હવે પ્રશ્ન એ પૂછ્યો છે કે નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? તો H2S અણુ છે, એમાં કેટલા પરમાણુ હાજર છે? હાઇડ્રોજનના કેટલા અને સલ્ફરના કેટલા? તો એની સામે લખો હાઇડ્રોજનના 2 પરમાણુઓ, અલ્પવિરામ કરીને સલ્ફરનો 1 પરમાણુ. હવે બીજું છે PO4 નેગેટિવ 3 આયન, બરાબર. તો એની સામે લખો ફોસ્ફરસનો 1 પરમાણુ અને ઓક્સિજનના 4 પરમાણુ, બરાબર. તો આ રીતે આપણે લખવાનું છે. હવે આપણે જોશું આણ્વીય દળ અને મોલ સંકલ્પના. તો વિભાગ 3.2.2માં પરમાણ્વીય દળ વિશે આપણે ચર્ચા કરી. આ સંકલ્પના વધુ પ્રસાર પામી આણ્વીય દળોની ગણતરી કરી શકાય છે. ટીક કરજો. કોઈપણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે ત્યાં સુધી. આમ આ દળ અણુનું સાપેક્ષ દળ છે, જેને પરમાણ્વીય દળ એકમ યુનિફાઇડ એટલે કે સ્મોલ યુમાં દર્શાવવામાં આવે છે. આ દળ ત્યાંથી પાછું ટીક કરો, પરમાણ્વીય દળ એકમમાં દર્શાવવામાં આવે છે ત્યાં સુધી. તો આ રીતે એ બંને સંકલ્પના છે એ આપણે પાકી કરી લેવાની છે. તો તમને એક ઉદાહરણ છે કે પાણી H2Oના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. તો એમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1 યુનિફાઇડ, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 યુનિફાઇડ છે. આથી 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ તો કે 2 × 1 વત્તા 1 × 16, બરાબર. 2 × 2 અને 16 × 16, 16 ને 2 18 યુનિફાઇડ થાય. એવી જ રીતે HNO3ના આણ્વીય દળની ગણતરી કરો. તો HNO3નું આણ્વીય દળ એટલે કે Hનું પરમાણ્વીય દળ વત્તા Nનું પરમાણ્વીય દળ વત્તા 3 × Oનું પરમાણ્વીય દળ, કારણ કે Oના 3 પરમાણુ છે એટલે આગળ આપણે 3 મૂકેલા છે. તો Hનું પરમાણ્વીય દળ 1, Nનું પરમાણ્વીય દળ 14 અને Oનું 16, 1નું 16 એટલે કે 16 તેરી 48. એટલે બધાનો સરવાળો તમે કરી નાખો તો 14 વત્તા 48, 14 ને 15 વત્તા 48 એટલે 63 U થાય. તો આ રીતે એની ગણતરી થઈ શકે. હવે સૂત્ર એકમ દળ, તો એ આપણે જોઈએ. કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળોનો સરવાળો છે. ત્યાં સુધી પહેલાં ટીક કરી લો. કોઈપણ પદાર્થનું ત્યાંથી શરૂ કરી પરમાણ્વીય દળોનો સરવાળો છે ત્યાં સુધી. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય છે. ફરક માત્ર એટલો જ છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ જેમાં ઘટક કણ તરીકે આયન હોય, ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. તો એ ચર્ચા કર્યા મુજબ તેનું સૂત્ર NaCl છે અને તેના એકમ સૂત્ર દળની ગણતરી 1 × 23 વત્તા 1 × 35.5 બરાબર 58.5 યુનિફાઇડ થાય. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો હવે નીચે એવા આપણને કેટલાક સૂત્રો આપ્યા છે, તત્વો આપ્યા છે, તો એના આણ્વીય દળ સંયોજનો આપ્યા છે, એના કરવાના છે, બરાબર. તો અમુકના રેડી આપ્યા છે, અમુકના આપણે આપણી જાતે ગણતરી કરવાની છે. તો એ આ રીતે ઉદાહરણ જોઈ અને તમે કરી શકો છો. હવે મોલ સંકલ્પના. એક ઉદાહરણ લઈએ જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. તો 2H2 + O2 બરાબર 2H2O. તો આ પ્રક્રિયા શું સૂચવે છે? આ પ્રક્રિયા સૂચવે છે કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાઈ પાણીના 2 અણુ બનાવે છે. અથવા બીજી, હાઇડ્રોજન અણુના 4 યુનિફાઇડ 4 એકમ ઓક્સિજન અણુના 32 એકમ સાથે સંયોજાઈ
36 એકમ જેટલા પાણીના અણુ બનાવે છે. તો આ સમીકરણ પરથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે કોઈપણ પદાર્થની માત્રા એટલે કે જથ્થાને તેના દળ અથવા તેના અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવું તેના કરતાં અણુઓ કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે. તેથી નવો એકમ મોલ રજૂ કરાયો છે. કોઈપણ ઘટક એટલે કે પરમાણુ, અણુ, આયન અથવા કણના 1 મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય તેટલી સંખ્યાના પરમાણુય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલ જથ્થામાં હોય છે. તો અહીંયા આપણને જુદા જુદા તત્વોના પેજ આકૃતિ 3.5 પેજ નંબર 40 ઉપર બતાવ્યું છે. 1 મોલ પરમાણુ એટલે તો કે કાર્બનના 1 મોલ એટલે 6 × 22 × 10⁻23 પરમાણુ બરાબર. પછી 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ એટલે તો કે હાઇડ્રોજનના 6.022 × 10⁻23 પરમાણુ. તો એના કાર્બન કેટલા થાય? 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન બરાબર. એટલે આપણે જેમ અમુક વસ્તુ ગ્રામમાં, કિલોગ્રામમાં, મિલીગ્રામમાં એમ બતાવીએ એમ અહીંયા આપણે અણુ કે પરમાણુ છે એની આપણે ગણતરી છે, એનો જથ્થો છે એને આપણે મોલમાં દર્શાવીએ છીએ. ચાલો હવે આપણે પાછા જઈએ પેજ નંબર 41 ઉપર. તો કોઈપણ પદાર્થના ટીક કરજો. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની એટલે કે અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા 6.022 × 10⁻23 જેટલી નિશ્ચિત હોય છે. આપણે કેમ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એવી રીતે આમાં પણ એવું નક્કી કરેલું હોય છે. તો એ પણ બાબત ટીક કરી લો. તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે. આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડિયો એવોગેડ્રો ના માનમાં એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક n પછી નીચે 0 દ્વારા દર્શાવાય છે. તો એ આખો પેરેગ્રાફ છે કોઈ પણથી દર્શાવાય છે ત્યાં સુધીનો ટીક કરી લો. હવે આપણે આગળ સમજીએ. 1 મોલ કોઈ વસ્તુના 1 મોલ એટલે શું? તો કે 6.022 × 10⁻23 વસ્તુની સંખ્યા. જેમ કે 1 ડઝન એટલે 12 નંગ થાય, 1 ગ્રોસ એટલે 144 નંગ થાય. એવી જ રીતે આ પણ 1 મોલ એટલે 6.022 × 10⁻23 વસ્તુ થાય. તેમ સંખ્યાના સંદર્ભમાં મોલ ડઝન ગ્રોસ કરતાં પણ વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણુય દળ કે આણ્વીય દળ છે. તત્વનું પરમાણુય દળ આપણને એક પરમાણુનું દળ પરમાણુય દળ એકમ યુમાં દર્શાવે છે. હવે ટીક કરજો. તત્વના 1 મોલ પરમાણુઓનું દળ કે જે મોલર દળ તરીકે ઓળખાય છે. ટીક કરી લ્યો ત્યાં સુધી. હવે સમજીએ. તેનું મૂલ્ય મેળવવા માટે આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમ યુને બદલે જી દર્શાવીએ છીએ. હવે પાછું ટીક કરો. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણુય દળ પણ કહે છે ત્યાં સુધી. એટલે જ આપણે એને જી વડે દર્શાવીએ છીએ. એક યુને બદલે એક જી દર્શાવીએ છીએ. પરમાણુના આણ્વીય દળને 1 ગ્રામ પરમાણુય દળ કહે છે. ટીક કરો. પછી જુઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 યુનિફાઇડ છે, તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણુય દળ બરાબર 1 ગ્રામ થશે. 1 યુનિફાઇડ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન એ 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 10⁻23 જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. તેવી જ રીતે 16 યુનિફાઇડ ઓક્સિજન એ માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 ગ્રામ ઓક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 10⁻23 જેટલા ઓક્સિજન પરમાણુ ધરાવે છે. અણુનું ગ્રામ આણ્વીય દળ અથવા આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ ઉપર દર્શાવ્યા પ્રમાણે તેનો એકમ યુનિફાઇડના બદલે ગ્રામ લઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે પહેલેથી જ ગણતરી કરી ચૂક્યા છીએ કે H2O એટલે કે પાણીનું આણ્વીય દળ 18 યુનિફાઇડ છે. તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે 18 યુનિફાઇડ પાણી માત્ર એક પાણીનો અણુ ધરાવે છે. 18 ગ્રામ પાણી 1 મોલ પાણીના અણુ ધરાવે છે, કે જે પાણીના 6.022 × 10⁻23 અણુ હશે. રસાયણશાસ્ત્રીઓને કોઈપણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે,
તે માટે તેઓ દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે, જે નીચે પ્રમાણે થઈ શકે. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા બરાબર ગ્રામમાં સાપેક્ષ દળ. આમ રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે. હવે ટીક કરજો. ઈસવીસન 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો. ત્યાં સુધી ટીક કરી લો. જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ઢગલો અથવા થપ્પી. કોઈપણ પદાર્થના અણુઓ કે પરમાણુઓના એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકાય. 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ, જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યા ઢગલાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પાડે છે. તો અહીંયા આપણને મોલની ગણતરી કેવી રીતે થાય એ ઉદાહરણ 3.3માં સમજાવ્યું છે કે નીચે દર્શાવેલા માટે મોલ સંખ્યાની ગણતરી કરો. 52 ગ્રામ એચી દળ દ્વારા મોલ શોધો. તો મોલની સંખ્યા બરાબર સ્મોલ એમ, આપેલ દળ સ્મોલ એમ, મોલર દળ કેપિટલ એમ, આપેલ કણોની સંખ્યા કેપિટલ એન, એવોગેડ્રો અંક N0. હવે HEનું પરમાણુય દળ બરાબર 4U, એટલે HEનું મોલર દળ કેટલું થશે? 4U બરાબર 4G. આમ મોલ સંખ્યા બરાબર શું? તો કે આપેલ દળ છેદમાં મોલર દળ. તો n બરાબર સ્મોલ n બરાબર m છેદમાં m બરાબર સ્મોલ m છેદમાં કેપિટલ M, એટલે કે 52/4 એટલે કે 13. તો આ રીતે આપણે તમે ઉદાહરણ છે એ જોઈ અને બરાબર સમજી શકશો. ઉદાહરણો જોઈ જજો. કાંઈ પણ ન સમજાય તો ફરી પાછા પૂછજો, ચર્ચા કરજો. તો આશા છે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.